નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। જિલ્લાના મનરેગા કૌભાંડના મોટા મગરમચ્છોને પોલીસે જબ્બે કર્યા। મોટા માથાઓને જેલના હવાલે કરતા અન્ય કર્મચારીઓ અને સરપંચોમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ જુદા જુદા ગામોમાં માટી મેટલના રોડ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ અને એનું મટીરિયલ સપ્લાય કરવા માટેનો કોન્ટ્રાક્ટ જે બે એજન્સીઓને આપવામાં આવેલો હતો, એને બે એજન્સીઓ દ્વારા પૂરતું કામ નહીં કરી ખોટા દસ્તાવેજો બનાવીને સરકારી નાણાં મેળવીને સરકારી નાણાંની ઉચાપત કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલો હતો। એના અનુસંધાને 2 દિવસ પહેલા હીરાભાઈ જોટવા અને ટેકનિકલ આસિસ્ટન્ટ કે જે હાસોટ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હતા એવા રાજેશભાઈ ટેલરની ધરપકડ કરવામાં આવેલી અને તપાસ દરમિયાન આ જે બે બોગસ પોતાના મળતિયાઓના નામે બે કંપનીઓ બનાવેલી હતી હીરાભાઈ જોટવાએ અને એ જેના નામે બનાવેલી હતી એવા એમના મળતિયા એવા જોધાભાઈ સબાડ અને પિયુષભાઈ લુકાણી તથા આમાં સંડોવાયેલા હીરાભાઈના પુત્ર દિગ્વિજય જોટવા અને એમનો બીજો એક મળતિયો કે જેનું નામ છે સરમણ સોલંકી, એ ચારેય વ્યક્તિઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આજે અને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના આવતી 3 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે। ભરૂચના મનરેગાના કેસમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી તપાસના અંતે પોલીસે સીધા મોટા માથાઓને પકડીને જેલના હવાલે કરી દેતા સરકારી કર્મચારીઓ તેમજ સરપંચોમાં ડર જોવા મળી રહ્યો છે અને પોતાનું શું થશે એવી ચિંતા હેઠળ સરપંચો આમ તેમ દોડી રહ્યા છે। કેટલાક સરપંચો તો પોતાના માનીતા નેતાઓના ધોતિયા પકડીને ગાંધીનગરના પણ આટા મારી રહ્યા છે, પરંતુ ગાંધીનગરમાં પણ આ નેતાઓને મુખ્યમંત્રી સહિતના અધિકારીઓ બહુ ભાવ આપતા નથી એવી વિગતો બહાર આવી રહી છે। ત્યારે મનરેગાના ભ્રષ્ટાચારમાં હવે સરકારી કર્મચારીઓ અધિકારીઓની પણ ધરપકડ થશે કે શું એવી પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે, પરંતુ હાલ તો સરપંચો દોડાદોડી કરતા હોય એવું જોવા મળી રહ્યું છે।